ભાવનગર શહેરના મોખડાજી સર્કલ પાસે આવેલી બેંક ઓફ બરોડાના રિજિયોનલ હેડ દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત બેંકના નિયમને અવગણીને ખોટા દસ્તાવેજ રજૂ કરી કરોડોની લોન મંજૂર કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં રિજિયોનલ હેડે 28 લોકો વિરોધ કુલ 24 જેટલા લોકોના બોગસ ડોક્યુમેન્ટ આપીને 1 કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ 4 લોકોને ઝડપી લીધા છે। જો કે ભાવનગર ડીએસપી દ્વારા એક એસઆઈટી ટીમની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં 3 પીએસઆઈ સહિત 7થી વધુ પોલીસ કર્મચારીઓ જોડાવાના છે। સમગ્ર લોન કૌભાંડમાં 1 કરોડ કરતાં વધુ રકમ હોવાથી એસઆઈટીની રચના થઈ છે। જો કે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ઝડપેલા 4 શખ્સો પૈકી એક તત્કાલીન બેંક મેનેજર, ક્રેડિટ ઓફિસર અને 2 એજન્ટ અને એક લોન લેનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। કુલ 5 આરોપીઓની હાલ ધરપકડ કરીને તપાસ આદરી છે। જો કે ડીએસપીના જણાવ્યા પ્રમાણે પીએમઈજીપી અંતર્ગત 17 લોન, પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 5 લોન અને વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત 2 લોન મંજૂર કરાવી કૌભાંડ આચર્યું હોવાનું જણાવ્યું છે। ફટાફટ ભાવનગર ખાતે ગઈકાલે બેંક ઓફ બરોડાના મેનેજર મારફતે એક ફરિયાદ દાખલ કરવા માટે આવેલી, જે અંતર્ગત ભાવનગર જિલ્લા ખાતે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની અંદર કુલ 1 કરોડ જેટલા આર્થિક નાણાંની ઉચાપત અંગત કારણોસર કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ અંતર્ગત ટોટલ 28 આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં અત્યાર સુધી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। સમગ્ર બનાવની વિગત એવી છે કે બેંક ઓફ બરોડાના મોખડાજી સર્કલ ખાતેની બ્રાન્ચમાં તત્કાલીન બ્રાન્ચ મેનેજર અને લોન માટેનું જે કામ કરવાના અન્ય અધિકારી પોતે પ્રાઇવેટ 2 માણસો રાખી અને અલગ અલગ સરકારની યોજનાઓ નીચે લોન મંજૂર કરવા માટે થઈ બેંકનો સંપર્ક કરાવતા, જે સરકારી યોજનાઓમાં અરજદારની લોન મંજૂર થાય એમાંથી મોટાભાગના નાણાં પોતે પોતાના અંગત વપરાશ માટે પરત લઈ લેતા અને ખૂબ જૂજ રકમ અરજદારની ખાતામાં રહેતી। આ સમગ્ર ફરિયાદ જોતા એ પ્રકારની એમો સામે જણાઈ આવેલ છે અત્યાર સુધીની તપાસમાં કે અરજદાર પણ પોતે ઊભા કરેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે, જેથી કરી પોતાના લઘુ ઉદ્યોગ માટે થઈ તે એપ્લિકેશન આપે, કોઈપણ પ્રકારની લોન મંજૂર કરતાં પહેલાં પ્રી અને પોસ્ટ જે એસઓપી અનુસરવાની હોય છે એ એસઓપી પૂરેપૂરી અનુસરી નહીં અને લોન મંજૂર કરવામાં આવતી। સમગ્ર તપાસ દરમિયાન પીએમઈજીપીમાં 17 પ્રકારની લોન થયેલી છે, વાજપાઈ બેન્કેબલ યોજનામાં 2 જેટલા કેસની લોન થયેલી છે તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં 5 જેટલી અલગ અલગ રકમની લોન થયેલી છે।